આજથી શરૂ થઈ રહી છે આશ્વિન મહિનાના શુક્લ પક્ષની નવરાત્રિ, શારદીય નવરાત્રિ। દરેક વ્યક્તિના જીવનની અંદર નવરાત્રિ એક એવું પર્વ હોય છે કે જે પર્વની અંદર માં જગદંબાની ઉપાસના કરવાથી આપણે આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ। વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે। આપણને આસો મહિનાની ને ચૈત્ર મહિનાની નવરાત્રિ, આ બે નવરાત્રિનો આપણને ખ્યાલ હોય છે, પરંતુ બે ગુપ્ત નવરાત્રિ હોય છે, જે આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર જે સાધકો છે સાધના કરવા માટે મા મહિનાની નવરાત્રિ એટલે કે એ નવરાત્રિઓનો ઉપયોગ કરતા હોય છે કે જેની અંદર પોતે સાધના કરી શકે। તો દર્શક મિત્રો, આ શારદીય નવરાત્રિ ગરબે ઘૂમવા માટે, માં જગદંબાની આરાધના કરવા માટેનો ઉત્સવ ઉત્તમ ગણવામાં આવે છે। દર્શક મિત્રો, આમ તો જોવા જઈએ તો અલગ અલગ લોકો અલગ અલગ રીતે માં જગદંબાની આરાધના કરતા હોય છે। ઘણા લોકો પૂજા પાઠ કરીને, ઘણા લોકો દાન પુણ્ય કરીને, ઘણા લોકો ગરબે ઘૂમી અને માતાજીની આરાધના કરતા હોય છે। અને આ માતાજીની આરાધના કરી અને દરેક વ્યક્તિ પોતાની મનોકામનાઓને પૂર્ણ કરતો હોય છે। દર્શક મિત્રો, આજે નવરાત્રિનો પહેલો દિવસ, શારદીય નવરાત્રિનો આજે પહેલો દિવસ છે અને એવું કહેવાય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે એવું કહેવાય કે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિનો પહેલો દિવસ એટલે માં શૈલપુત્રીની આરાધના, એટલે કે હિમાલયની જે પુત્રી હતી એ માં શૈલપુત્રી, જે ગયા જન્મની અંદર સતી હતા, જે ભગવાન શંકરના પત્ની હતા। પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરને પોતાના ઘરે થનારા યજ્ઞની અંદર ભાગ ન આપ્યો અને એટલા માટે ભગવાન માં સતીએ અગ્નિની અંદર ભસ્મ થઈ અને પોતાના દેહનો ત્યાગ કરેલો હતો। એ જ સતી બીજા જન્મની અંદર માં શૈલપુત્રી, જે ભગવાન શિવ સાથે વિવાહ કરવા માટે, સૂર્ય સંબંધી સમસ્યાઓ જે વ્યક્તિના જીવનની અંદર હોય, સૂર્યને લગતી પીડા હોય, યશમાન પ્રતિષ્ઠાને લગતી પીડા હોય, સૂર્ય પિતાનો કારક છે અને સૂર્ય ગ્રહને લગતી જે કોઈ વ્યક્તિને સમસ્યાઓ હોય, આવા વ્યક્તિઓ માં શૈલપુત્રીને ગાયના ઘીનો ભોગ જો અર્પણ કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય મળે છે, માન સન્માન મળે છે અને સારામાં સારો લાભ મળતો જણાય છે। દર્શક મિત્રો, શૈલપુત્રીની પૂજા આજના દિવસ અવશ્ય કરવી જોઈએ। પહેલા દિવસે કરેલી પૂજા અર્ચના માં શૈલપુત્રીની, એનાથી તમારો સૂર્ય ગ્રહ બલવાન થાય છે। તમારું મૂલાધાર ચક્ર, આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર 7 ચક્ર રહેલા છે, એમાં મૂલાધાર ચક્રનો સંબંધ એ માં શૈલપુત્રી સાથે છે ને એટલા માટે જે લોકો ક્યાંક ને ક્યાંક નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરે છે, માં શૈલપુત્રીની પૂજા કરે છે, એનો સૂર્ય ગ્રહ બલવાન થાય છે, મૂલાધાર ચક્ર એનું જાગૃત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે। દર્શક મિત્રો, કેવી રીતે પૂજા કરવી જોઈએ અને આ નવરાત્રિની અંદર કયા નાના નાના ઉપાયો તમે કરશો કે જે નાના નાના ઉપાયો દ્વારા માં શૈલપુત્રીની આરાધના તમને સારો લાભ આપી શકે। પ્રથમ, આજે ઘટ સ્થાપન પણ કરવાનું હોય છે। દર્શક મિત્રો, જે વ્યક્તિઓ પોતાના ઘરની અંદર ઘટ સ્થાપન કરતા હોય છે, પોતાના ઘરની અંદર આ પહેલું નોરતું એવું છે કે પહેલા નોરતે માં જગદંબાની સ્થાપના, પૂજા અર્ચના આ બધી વસ્તુ કરી માં જગદંબાને પોતાના ઘરની અંદર બિરાજમાન કરીને ઘરની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન મળે અને માતા એના દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરીને સદાયને માટે માતા એના ઉપર પ્રસન્ન રહે માટે ઘટ સ્થાપના કરવાની હોય। દર્શક મિત્રો, ઘટ સ્થાપનાનું પણ આપણા શાસ્ત્રોની અંદર વિશેષ પ્રકારનું મહત્વ બતાવવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે ઘટ સ્થાપના કરવાથી આપણી મનોકામનાઓ સિદ્ધ થાય છે અને આપણા કાર્યોને અવશ્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ। દર્શક મિત્રો, જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને આ સમુદ્ર મંથનની અંદરથી જે અમૃત કુંભ નીકળ્યો હતો અને એ અમૃત કુંભ નીકળ્યા પછી જે વર્ધિની દેવ લઈને આવેલા હતા, એટલે કે 5 પ્રકારના પુણ્યના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય, પુણ્યની વૃદ્ધિ થાય, કલ્યાણ થાય, રિદ્ધિ થાય, આરોગ્યની સુખાકારી સારી મળે ને માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય, એ માટે જ્યારે આપણે ઘટ સ્થાપના કરીએ, વિઘ્ન વિનાયક દેવ ભગવાન ગણપતિની પૂજા કરીએ, 5 પ્રકારના આશીર્વાદો આપણે પ્રાપ્ત કરી અને જ્યારે આપણા ઘરની અંદર ઘટ સ્થાપના કરીએ તો અવશ્ય આપણને સારો એવો લાભ મળી શકે છે। આમ તો દર્શક મિત્રો, એવું કહેવાય કે માં જગદંબાની આરાધના કરવા માટે પ્રથમ તો આપણા ઘરની અંદર ઘટ સ્થાપના અવશ્ય કરવી જોઈએ। આ ઘટ સ્થાપના માટેના અલગ અલગ મુહૂર્તો હોય છે। આ મુહૂર્તોની અંદર જો સારા મુહૂર્તોની અંદર આપણે માતાજીની ઘટ સ્થાપના કરીએ, ઘડો જે ખાસ કરીને ગરબો આપણા ઘરની અંદર લઈને આવતા હોઈએ છીએ, આ ગરબાની પૂજા અર્ચના કરીને જ્યારે ગરબાને આપણે પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ, અખંડ દીપ નારાયણ આપણે પ્રજ્વલિત કરતા હોઈએ છીએ, માતાની
જમણી સાઈડ ગાયના ઘીનો દીવો, માતાની ડાબી સાઈડ તેલનો દીવો આપણે કરવાથી અવશ્ય આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સુંદર મજાનો લાભ મળે છે. માતાજી માટે લાલ કલર અથવા પીળા કલરનું આસન બિછાવીને જ્યારે માતાજીને સ્થાપિત કરવામાં આવે અને એના પછી માતાજીની ષોડશોપચાર પૂજા કરવામાં આવે ને માતાજીને કયા રંગની ચૂંદડી પસંદ, તો કે આસમાના રંગની. માતાજીને આસમાની કલરની ચૂંદડી પસંદ છે, લાલ કલરની ચૂંદડી પસંદ છે ને એટલા માટે જ્યારે માતાજીને આપણે આસમાની ચૂંદડી અર્પણ કરતા હોઈએ, લાલ કલરની ચૂંદડી અર્પણ કરતા હોઈએ તો એ માતાજી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને અવશ્ય આપણા કાર્યોને સિદ્ધ કરે છે. નવરાત્રિના 9 દિવસ અલગ અલગ માતાજીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને એ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે. તમારા ઘરની અંદર તમે દેવ્યા કવચનો નિત્યને માટે પાઠ કરો, કુંજિકા સ્તોત્રનો નિયમિતને માટે પાઠ કરો, તમે સપ્તશ્લોકી ખાસ કરીને દુર્ગાના સપ્તશ્લોકી આવે છે જે ચંડી પાઠની, એ તમે એનો પાઠ કરો તો પણ અવશ્ય તમને નવરાત્રિની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અલગ અલગ લોકો અલગ અલગ મંત્રોને સિદ્ધ કરવા માટે માતાજીની પૂજા અર્ચના ઉપાસના કરતા હોય છે અને આ પૂજા અર્ચના ઉપાસના કરી અવશ્ય આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજે ઘટ સ્થાપના કરી અને ગરબો ઘરની અંદર પધરાવીને સાથે સાથે જુવારા વાવી અને માં જગદંબાની આરાધના કરવાનું પર્વ એટલે કે નવરાત્રિનો આજે પવિત્ર પાવન દિવસ શરૂ થઈ ગયો છે. તો ઘટ સ્થાપના માટેના મુહૂર્તો કયા છે? કયા મુહૂર્તોની અંદર આપણે ઘટ સ્થાપના કરવી જોઈએ કે જે મુહૂર્તો આપણા જીવનની અંદર આપણને અવશ્ય સારો લાભ આપી શકે? ઘટ સ્થાપના માટેના મુહૂર્તો અલગ અલગ ગામની અંદર ખાસ કરીને, કારણ કે સૂર્યોદય અલગ અલગ જગ્યાએ જ્યારે ઉગતો હોય છે ત્યારે 2 મિનિટનો 3 મિનિટનો, ગુજરાતની અંદર 2 થી 3 મિનિટનો ફરક પડતો હોય છે અથવા 1 મિનિટનો પણ ફરક પડતો હોય છે. તો એ મુજબ જોવા જઈએ તો અલગ અલગ ગામના જે મુહૂર્તો હોય છે એ મુહૂર્તો ઉપર આપણે જોઈએ તો પ્રથમ તો રાજકોટનું જે મુહૂર્ત છે એ કન્યા લગ્નનું, સવારના પોરમાં કન્યા લગ્ન, એની અંદર 6:39 થી 7:42 સુધીનો સમય ઘટ સ્થાપના માટે ઉત્તમ હતો. એના પછી બપોરના અભિજીત મુહૂર્ત જે બપોરે 12:12 થી 12:59 સુધીનું રહેશે. અવશ્ય એની અંદર તમે ઘટ સ્થાપના કરી શકો ને પોઝિટિવ લાભ મેળવી શકો. જ્યારે અમદાવાદ કર્ણાવતી નગરી, આ નગરીની અંદર સવારે 6:32 થી 7:36 સુધીનો સમય એ ખાસ કરીને જોવા જઈએ તો કન્યા લગ્ન હતું ને ત્યારબાદ કન્યા લગ્ન એટલે સ્થિર, પોતાના જીવનની અંદર સ્થિરતા આવે, માં જગદંબાની આરાધના કરવા માટે કન્યા લગ્નની અંદર અત્યારે કેતુ મહારાજ બિરાજમાન છે અને એટલા માટે અવશ્ય કન્યા લગ્નની અંદર તમે સ્થાપના કરી હોય તો પોઝિટિવ આપી શકે છે. અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:52 સુધીનું રહેશે અને એવી રીતે વડોદરાની અંદર અભિજીત મુહૂર્ત બપોરે 12:50 સુધી રહેશે. જ્યારે સુરતની અંદર જોવા જઈએ તો આ જ મુહૂર્ત છે 12:04 થી 12:51 અભિજીત મુહૂર્ત રહેશે અને મુંબઈની અંદર 12:03 થી 12:51 સુધી આ અભિજીત મુહૂર્ત રહેશે. એટલે કે આ સમયની અંદર જો તમે તમારા ઘરની અંદર ઘટ સ્થાપના કરો, જો તમે તમારા ઘરની અંદર ગરબો વધાવો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. એક પાટલા ઉપર, એક બાજોઠ ઉપર લાલ કલરનું આસન બિછાવી અને એના ઉપર ગંગાજલનો છંટકાવ કરી, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મનવતી વેદિકાને એ પછી તમારે એના ઉપર ઘઉંને બિરાજમાન કરીને એના ઉપર એક માટીનો ઘડો તમારે બિરાજમાન કરવાનો. એ ઘડાની અંદર જલ ભરવાનું, પંચ પલ્લવ પધરાવવાના, આસોપાલવના પાન પધરાવવાના, સોપારી પધરાવવાની, પંચરત્ન પધરાવવાના, પંચધાતુ પધરાવવાનું ને ત્યારબાદ એની અંદર યથાશક્તિ દક્ષિણા પધરાવવાની. અને એ ઘટ સ્થાપના જ્યારે તમે કરો છો તો એ ઘટ સ્થાપના કરીને તમારે ત્યાં નીચેના ભાગની અંદર તમારે જુવારા વાવવાના, માટીની અંદર જુવારા વાવવાના અને એ કલશ ઉપર તમારે એક શ્રીફળને બિરાજમાન કરી દેવાનું. શ્રીફળને બિરાજમાન કર્યા પછી તમારે ખાસ કરીને જોવા જઈએ તો દીપ નારાયણ જ્યારે તમે પ્રજ્વલિત કરેલા હોય એ પુણ્યવાચન કલશ, એ ઘટ દેવતાનું મનની અંદર સ્મરણ કરી જવાનું કે યાવદ પુણ્યવાચનમ, પુણ્યવાચન કરવાથી અવશ્ય અમારા પુણ્યનો વધારો થાય, અમારું કલ્યાણ થાય, અમારી મનોકામનાઓ સિદ્ધ થાય. એ માટે જ્યારે આપણે ઘટ સ્થાપના કરીએ છીએ તો એ ઘટ સ્થાપના કરી 9 દિવસનું આપણે વ્રત રાખવું જોઈએ. ઘણા લોકો 9 દિવસનું વ્રત રાખતા હોય છે, ઘણા લોકો 2 દિવસનું વ્રત રાખતા હોય છે, એટલે કે પ્રથમાતિથિ એટલે કે પહેલી એકમનું વ્રત રાખતા હોય, ઘણા લોકો અષ્ટમી એટલે કે આઠમનું વ્રત રાખતા હોય છે, પરંતુ ઘણા લોકો 9 દિવસની નવરાત્રિ કરતા હોય છે. તો આ નવરાત્રિની અંદર
અંદર તમારે ફલાહાર લેવું જોઈએ, ફળનો આહાર લેવો જોઈએ. એવું નહીં કે રોજ ભોજન કરતા હોય એના કરતાં વધારે પડતું ફરાળ બનાવીને પછી આપણે એ ફરાળને આરોગ્ય, એવું નહીં કરવાનું, પરંતુ ફલાહાર આપણે લેવું જોઈએ. ઘણા લોકો સાંજના સમયે ભોજન લેતા હોય છે, ઘણા લોકો જલ ઉપર રહેતા હોય છે, ઘણા લોકો ફલાહાર ઉપર રહેતા હોય છે. ને દશમીના દિવસે એટલે કે દશેરાના દિવસે આપણે માં જગદંબાની પૂજા, આરાધના, ઉપાસના કરી, દાન પુણ્ય કરીને પછી આપણે ભોજનને આરોગવું જોઈએ. એનાથી અવશ્ય આ નવરાત્રિની અંદર એક પ્રકારની સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે, એક પ્રકારની ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, એક પ્રકારની શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને એ શક્તિ દ્વારા આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આજે પહેલો દિવસ, આજે પ્રથમા તિથિ, એકમની તિથિ, અને આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા, આરાધના, ઉપાસના કરવાથી, ઘટ સ્થાપન કરવાથી અવશ્ય આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ અને આપણી મનોકામનાઓ પૂર્ણ કરી શકીએ. આમ તો એવું કહેવાય છે કે માં શૈલપુત્રીની પૂજા એ સફેદ કલરના વસ્ત્ર છે, એ માતાજીને અત્યંત પ્રિય છે ને એટલા માટે આજના દિવસે આપણે માતાજીને સફેદ કલરની વસ્તુ અર્પણ કરવી જોઈએ. માં શૈલપુત્રી છે એને આજે સફેદ કલરનું વસ્ત્ર અર્પણ કરવું જોઈએ, સફેદ કલરના બરફી અર્પણ કરવું જોઈએ. માં શૈલપુત્રીની આરાધના મનોવાંછિત ફળ આપનારી છે. અને આ નવરાત્રી દરમિયાન નાની નાની કુંવારી કન્યા હોય, 3 થી 11 વર્ષની જે કુંવારી કન્યાઓ હોય, આ કન્યાનું પૂજન કરવું જોઈએ, આ કન્યાને યથાશક્તિ ભેટ આપવી જોઈએ, આ કન્યાઓને યથાશક્તિ તમારે દક્ષિણા પણ અર્પણ કરવી જોઈએ. નવરાત્રિના નાના ઉપાયો વિશે વાત કરીશું. માં શૈલપુત્રીને આજે કયો ભોગ લગાડવો, કયા મંત્રનો જપ કરવો, આ સબ્જેક્ટ ઉપર પણ ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમમ શૈલપુત્રી છે. આજે માં શૈલપુત્રીની પૂજા, આરાધના, ઉપાસના કરવાની છે. અને આ માં શૈલપુત્રીની પૂજા કરવાથી આપણા જીવનની અંદર, કાર્યની અંદર આપણને લાભ મળે છે. આપણા જીવનમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણા જીવનની અંદર જે સમસ્યાઓ ચાલી રહી છે, આ સમસ્યાઓનો અંત પણ આવે છે. પરંતુ નાના ઉપાયો નવરાત્રિમાં કરવાથી સમૃદ્ધિનું વરદાન મળે છે. કેવી રીતે જોઈએ? ખાસ કરીને નવરાત્રિ આપણા જીવનની અંદર એક પ્રકારની સિદ્ધિ લઈને આવેલી છે. જ્યારે બેટરી આપણી રિચાર્જ કરવાની હોય ત્યારે આપણે મોબાઈલને કેમ ચાર્જિંગમાં મૂકતા હોય, એમ નવરાત્રિ, 4 નવરાત્રિ એવી છે કે આ 4 નવરાત્રિની અંદર માતાજીની આરાધના, માતાજીની પૂજા, માતાજીની ઉપાસનાને કરેલા વ્રત અવશ્ય લાભદાયી. વૈજ્ઞાનિક કારણ પણ એની સાથે જોડાયેલું છે. કારણ કે આ સમયમાં ઋતુ પરિવર્તન થતું હોય, ઋતુ પરિવર્તન થતું હોય એટલે આ સમયમાં આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ તો એ ઉપવાસ દ્વારા આપણા બોડીની અંદર ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણને પોઝિટિવ લાભ પણ મળી શકે છે. જે આપણી બોડીની અંદર જે વિષ ક્યાંક ને ક્યાંક જમા થતું હોય એ વિષ નષ્ટ થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, એમાં પણ આ નવરાત્રિ એટલે કે આશ્વિન મહિનાની નવરાત્રિ વિશેષ આપણા માટે લાભદાયી છે. આજે પહેલો દિવસ, પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવાની અને એની અંદર કયો ભોગ અર્પણ કરવાનો વાત કરીએ, પરંતુ એ પહેલા નાના નાના ટોટકાઓ વિશે, નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, માતાજીની પૂજાની અંદર લવિંગનો ઉપયોગ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે લવિંગનો ઉપયોગ કરવાથી, માતાજીને લવિંગ અર્પણ કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલા માટે જે લોકોને સવિશેષ લાભ જોઈએ છે, જે લોકોને પોતાના જીવનની અંદર પ્રગતિ જોઈએ છે, અને પોતાની ઉંમર જેટલા લવિંગ લેવાના, લવિંગ લઈ અને તમારે એને કાળા કલરના દોરાની અંદર બાંધી અને માતાજીને તમારે અર્પણ કરવાના. અને ત્યારબાદ ઓમ દુમ દુર્ગાય નમઃ, માતાજીને એની માળા બનાવીને તમારે અર્પણ કરવાની ને પછી ઓમ દુમ દુર્ગાય નમઃ, દુમ દુર્ગાય નમઃ, દુમ દુર્ગાય નમઃ, આ મંત્રનો 108 વખત તમારે જપ કરવાનો. જ્યારે નવરાત્રિ પરિપૂર્ણ થઈ જાય ત્યારે આ લવિંગની માળા તમારે જલની અંદર પ્રવાહિત કરી દેવાની. અવશ્ય તમારા કાર્યોમાં આવતી બાધાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સારો એવો લાભ પણ મળતો જણાય. મનોકામના, મનને મજબૂત બનાવી શકશો અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, નાના નાના મંત્રો આપણા શાસ્ત્રોની અંદર જે અલગ અલગ મંત્ર આપેલા છે, એ મંત્ર શક્તિ દ્વારા આપણી બોડીમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા આપણા કાર્યોને સિદ્ધ કરે છે. કેવી રીતે અને એ મંત્ર શક્તિનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? દર્શક મિત્રો, માતાજીને આપણે સ્થાપના કરી હોય ને એની બાજુમાં જ્યારે આપણે ઘટ સ્થાપના કરેલી હોય તો આ ઘટ સ્થાપનાની નીચે ચોખા એટલે કે અક્ષત મૂકેલા હોય. અક્ષત આપણા હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવ્યું છે. અને એટલા માટે જ્યારે આપણે કલશ સ્થાપનાનું વિસર્જન કરતા હોઈએ, એ વિસર્જન સમયે એ ચોખા છે, એ સમૃદ્ધિના કળશ જે ચોખા છે એને આપણા ઘરની અંદર રાખી મૂકવા જોઈએ અથવા ઘરની અંદર અલગ અલગ જગ્યાએ પધરાવી દેવા જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. કલશની અંદર રહેલું જલ છે
એ જલને આખા ઘરની અંદર તમે છંટકાવ કરી દો, એનાથી પણ તમારા ઘરમાં પવિત્રતા જળવાશે ને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એના ઉપર તમે જે શ્રીફળ મૂકેલું છે, આ શ્રીફળને લાલ કલરના વસ્ત્રની અંદર બાંધી અને તમે તમારા ઘરની અંદર રાખી દો તો પણ સમૃદ્ધિનું વરદાન તમને પ્રાપ્ત થઈ શકે, ઉત્તમ પ્રકારનો લાભ તમને મળતો જણાય. અથવા તો એનો પ્રસાદ કરી અને જો નાની નાની કુંવારી દીકરીઓ છે એ દીકરીઓને અર્પણ કરવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળતો જણાય. મિત્રો, નવરાત્રિ એક ઉપાસનાનું પર્વ છે અને આ નવરાત્રિની અંદર કરેલી ઉપાસના આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરતી હોય ને એટલા માટે દર્શક મિત્રો નવરાત્રિમાં કરેલા નાના નાના ઉપાયો તમને સારો લાભ આવે. બીજું, આપણે પૂગીફળ એટલે કે સોપારી અર્પણ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, સોપારી એક વિશેષ પ્રકારની વસ્તુ છે અને આ અર્પણ કરવાથી વિવાહની અંદર આવનારી બાધાઓ અવશ્ય દૂર કરી શકાય છે, વિવાહનું વરદાન મળે છે. લગ્ન જેના ન થતા હોય ને આ લોકો જો સોપારીનો ઉપયોગ નવરાત્રિની અંદર કરે તો અવશ્ય લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય, દાંપત્ય જીવનની સુખાકારી પણ સારી એવી પ્રાપ્ત થતી જણાય. એક સોપારી લેવાની અને ખાસ કરીને સોપારી જેટલી મોટી હોય એટલી લેવાની. એ સોપારી ઉપર તમારે સિંદૂર લગાડવાનો અને એના પછી તમારે પીળા કલરનું કપડું તમારે બાંધી દેવાનું. પીળા કલરનું કપડું બાંધી અને માતાજીને આજે પહેલી નવરાત્રિએ માં શૈલપુત્રીને અર્પણ કરી દેવાનું. રોજને માટે આ માતાજી પાસે સોપારી હોવી જોઈએ અને ત્યારબાદ તમારે તમારા લગ્ન વહેલા થાય એ માટેની તમારે પ્રાર્થના કરવાની છે. દીકરી હોય તો એને કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદકોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. જો કોઈ પણ વરના લગ્ન ન થતા હોય, જો કોઈ પુરુષના લગ્ન ન થતા હોય તો પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ આ મંત્રનો જપ કરવો જોઈએ. અને કંઈ ન આવડે તો માં દુર્ગાનું તમારે સ્મરણ કરવું જોઈએ. માં દુર્ગાનું સ્મરણ કરી લગ્ન વહેલા થાય એ માટે માતાજી પાસે પ્રાર્થના કરવી જોઈએ. અને જ્યારે નવરાત્રિ પરિપૂર્ણ થઈ જાય એ પછી તમારે કપડું, એ કપડાની સાથે સોપારીને લેવાની અને તમારા શયન કક્ષની અંદર રાખી દેવાની, તમારા બેડરૂમની અંદર તમારે રાખી દેવાની. અવશ્ય એના દ્વારા તમારા લગ્નમાં આવતી બાધાઓમાં તમને રાહત મળશે, લગ્નની બાધાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારા પાત્ર સાથે લગ્ન થતો જણાય. દર્શક મિત્રો, માં જગદંબાને માતાજીની ઉપાસનાની અંદર સોપારીનો પ્રયોગ થાય, હળદરનો પ્રયોગ થાય, લવિંગનો પ્રયોગ થાય, આ બધી વસ્તુઓ માતાજીને બહુ જ પ્રિય છે. નાગરવેલના પાનનો પણ પ્રયોગ થાય ને શ્રીફળની તો વાત જ અલગ છે, કારણ કે શ્રી કહેતા લક્ષ્મીને લક્ષ્મીનું ફળ જ્યારે અર્પણ કરવામાં આવે ત્યારે માં જગદંબા આપણને લક્ષ્મી સ્વરૂપે આપણા જીવનની અંદર સમૃદ્ધિ સ્વરૂપેનું વરદાન અવશ્ય આપતા હોય છે. આવા જ નાના ઉપાયો વિશે વાત કરીએ. વાત દર્શક મિત્રો આપણે નવરાત્રિની કરી રહ્યા છીએ. નવરાત્રિ એ પૂજાનું પર્વ છે, ઉપાસનાનું પર્વ છે અને આ નવરાત્રિ માં જગદંબાની આરાધના કરવાનું પર્વ છે. અને એટલા માટે દર્શક મિત્રો કોઈ પણ દેવતાની આપણે જ્યારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે એમાં ભગવાનને નાગરવેલના પાન અર્પણ કરવામાં આવે છે અને એમાં પણ માતાજીની ઉપાસનાની અંદર નાગરવેલના પાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે નાગરવેલના પાનની અંદર જો તજ, લવિંગ, એલચી, સોપારી વગેરે વસ્તુઓ માતાજીને અર્પણ કરવામાં આવે તો અવશ્ય આપણને સારો એવો લાભ મળતો જણાય છે. અને આ દર્શક મિત્રો નાગરવેલનું પાન અર્પણ કરવાથી આપણા કાર્યોને આપણે સિદ્ધ પણ કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, નાગરવેલના પાનનો કયો ઉપયોગ કરવો, હળદર છે એનો પણ કયો ઉપયોગ કરવો, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આજનો દિવસ એટલે માં શૈલપુત્રીની આરાધના કરવાનો દિવસ અને માં શૈલપુત્રીની પૂજા, ઉપાસના, આરાધના કરવાથી અવશ્ય આપણને સારો લાભ મળે છે. દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ પસંદ હોય અને એટલા માટે માં શૈલપુત્રીને સફેદ કલરની વસ્તુ પસંદ છે. એટલે આજના દિવસની અંદર માં શૈલપુત્રીને તમારે સફેદ કલરની મીઠાઈ એટલે કે બરફી તમે અર્પણ કરી શકો અને માં શૈલપુત્રીને સફેદ કલરનું ફૂલ અર્પણ કરી શકો, સફેદ કલરના વસ્ત્ર અર્પણ કરી શકો, સફેદ કલરનો ભોગ તમે લગાડી શકો અને સાથે સાથે નાગરવેલના પાન ઉપર 27 લવિંગ ધુમ દુર્ગાય નમઃ, ધુમ દુર્ગાય નમઃ, ધુમ દુર્ગાય નમઃ કહી અને માતાજીને તમે અર્પણ કરી શકો. દર્શક મિત્રો, નાના નાના પ્રયોગો વિશે ચર્ચા કરીશું, માં શૈલપુત્રીના મંત્ર વિશે વાત કરીશું. મિત્રો, નવરાત્રિ માં જગદંબાની આરાધના કરવાનું પર્વ, નવરાત્રિ માં જગદંબાની ઉપાસના કરવાનું પર્વ ને એટલા માટે જ નવરાત્રિની અંદર કરેલા નાના ઉપાયો અવશ્ય આપણી મનોકામનાઓને સિદ્ધ કરે છે અને આપણા કાર્યોને અવશ્ય સારો લાભ આપે છે. હળદર એનો ઉપયોગ વિશિષ્ટ માત્રામાં થાય છે.
દર્શક મિત્રો, હળદરનો ઉપયોગ કરવાથી આપણી સ્વાસ્થ્યની સુખાકારી સારી રહે છે, આપણી સુરક્ષા થાય છે, આપણી રક્ષા થાય છે. અને આ નવરાત્રિની અંદર જો મા જગદંબાને હળદરની 2 ગાંઠ અર્પણ કરવામાં આવે અને ત્યારબાદ મા જગદંબાની સામે શ્રી સુક્તમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં આવ. શ્રી સુક્તમનો જો પાઠ કરવામાં આવે રોજના 5, 11, 21 તમારી શક્તિ મુજબના જો તમે પાઠ કરો તો તમારી નાણાંને લગતી સમસ્યા અવશ્ય દૂર થશે. અને ત્યારબાદ નવરાત્રિ પરિપૂર્ણ થઈ ગયા પછી આ હળદરની ગાંઠ લેવાની, લાલ કલરના વસ્ત્રની અંદર તમારે બાંધવાની, તમારી તિજોરીની અંદર તમારે મૂકી દેવાની ને અવશ્ય તમને એના દ્વારા સારો લાભ મળતો જણાશે. બીજી નવરાત્રિએ પાછો પ્રયોગ કરવાનો અને જે જૂની ગાંઠ છે એને વહેતા જલની અંદર પધરાવી દેવાની. અવશ્ય એના દ્વારા તમારી મનોકામનાઓ સિદ્ધ થશે, માં લક્ષ્મીનું વરદાન મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળે. દર્શક મિત્રો, ઘટ સ્થાપનાની અંદર જે આપણે નારિયેળ રાખતા હોય છે, બેનનો પ્રશ્ન હતો એટલે એ પ્રશ્નને અનુકરીને વાત કરું કે ખાસ કરીને આપણે નારિયેળ રાખતો હોય, આ નારિયેળમાં પણ શાસ્ત્રનો અલગ અલગ મત રહેલો છે. શાસ્ત્રની અંદર એવું કીધેલું છે કે અધોમુખમ શત્રુ વિવર્ધનાય, ઉર્ધ્વમુખમ વસ્ત્રમ બહુરોગ વૃદ્ધયે, પ્રાચ્યમુખમ વિત્તનાશાય અને તસ્માત શુભમ શુભસ્ય નારિકમ. એટલે તમે જે નારિયેળ રાખો છો, ઉપર તમે જે શ્રીફળ રાખો છો, આ શ્રીફળનું મુખ કઈ તરફ હોવું જોઈએ? જો આ મુખ છે શ્રીફળનું એ નીચેની તરફ હોય તો તમારા શત્રુઓનો વધારો થાય છે. આ એની સાથે સાથે જો આ નારિયેળ છે એ ક્યાંક ને ક્યાંક ઊભું રાખવામાં આવે તો એનું મોઢું છે એ ઉપર હોય તો રોગની વૃદ્ધિ થતી હોય છે. અને આનું ઘર છે એ ક્યાંક ને ક્યાંક ઘરની અંદરના ભાગની અંદર રાખવામાં આવે, એટલે કે મોઢું એના ઘરની અંદરના ભાગની અંદર અલગ રીતે રાખવામાં આવે તો બીમારીનું આવે. અને પૂર્વ દિશા તરફ જો આનું મુખ રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તમને આર્થિક હાનિના યોગ બની શકે. એટલે હંમેશાને માટે એનું મોઢું વ્યવસ્થિત રાખવું જોઈએ. તમે નારિયેળ રાખો એ શું વ્યવસ્થિત રાખવું જોઈએ, લાલ કપડાની અંદર તમારે બાંધીને રાખવું જોઈએ અને લાલ કપડાની અંદર બાંધી અને પછી એના ઉપર નાડા છડી અવશ્ય તમારે બાંધવી જોઈએ. એનાથી તમારા નારિયેળની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે, સમૃદ્ધિનું વરદાન મળે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિની અંદર કરેલા નાના ઉપાયો અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, ખાસ કરીને નારિયેળ શ્રીફળ સમૃદ્ધિને વધારનારું છે અને એટલા માટે આ નવરાત્રિની અંદર આમ તો નારિયેળને અર્પણ કરવાથી આપણી ગ્રહદશા, ગ્રહ બાધાઓ પણ દૂર થાય છે, સમૃદ્ધિનું વરદાન મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને એટલા માટે નવરાત્રિની અંદર એક પાણીવાળું નારિયેળ મા જગદંબાને અર્પણ અવશ્ય કરવું જોઈએ. અવશ્ય મા જગદંબાને અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત એક ખાસ કરીને કરવી છે આગળ કે તમારા કયા મંત્રનો આજે જપ કરવો, કયો ભોગ અર્પણ કરવો. દર્શક મિત્રો, આજે માતાજીના પહેલું સ્વરૂપ એટલે કે મા શૈલપુત્રીની પૂજા કરવાની. આ શૈલપુત્રી માતાજી વૃષભ યાની ખાસ કરીને જોવા જઈએ તો વૃષભ ઉપર સવાર થાય છે, જેના હાથની અંદર ત્રિશુલ છે. ને આ માતાજીને આજના દિવસની અંદર ખીર તમારે અર્પણ કરવી જોઈએ, સફેદ મીઠાઈ અર્પણ કરવી જોઈએ. ઓમ રીમ શિવાય નમઃ, ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ આ મંત્રનો જપ કરીને યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ આ મંત્રનો જપ પણ કરી શકો. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ખાસ કરીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી તમને સારો લાભ મળતો જણાશે. માતા પિતા અને ગુરુજનોની ખાસ કરીને આજે વાત ન ઉથાપવી જોઈએ, એનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ઓમ રીમ શ્રીમ શ્રીયાય નમઃ આ મંત્રનો આજે જપ કરો ને કેળાનું દાન કરવાથી આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે.